એ પોતે વકીલ છે એવું કહે છે હો. કારણ કે ઓલો ચૈતર વસાવા જેલમાં ગયો ને ત્યારે આઈ કાર્ડ લઈને પહોંચ્યા હતા. તમે બધા વિડીયો જોયા હશે કે હું વકીલ છું, મને કોર્ટમાં જવા નથી દેતા. તો ઈ વકીલ જ્યારે હળદરમાં ઘટના બની તે દિવસે સાંજે રાજકોટમાં જ હતા. બીજા દિવસે મારા એક ખેડૂતને છોડાવવા માટે કેમ હળદર ના ગયા? ત્યાં તો અમારા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા, જિલ્લાના પ્રમુખ હિંમતસિંહ કટારિયા અને રાજકોટથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ત્યાં હળદર જઈ અને ડીએસપી સાથે વાત કરે છે કે આ નિર્દોષ ખેડૂતોને શું કામ ભાઈ તમે હેરાન કરો છો? હું આ વિસાવદરના ગામે ગામ રેખડો, ગામે ગામ જઈને કહ્યું કે ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે. ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે, એને તમે ઓળખજો. કરી ગયા ને નાખેડું ખેલ? થઈ ગયો ખેલ કે ના થયો? હું હમણાં જ અહીંયા મારા નામના પોકાર થતા હતા ને હું ત્યારે ટીવીમાં ડિબેટમાં બેઠો હતો અને પૂરી થઈ પછી વેપારીએ મને કહ્યું કે અમારા ધારાસભ્ય ચૂંટાયા પછી અહીં ગોઈતાય જડતા નથી. અમે વિસાવદર માટે ચૂંટ્યા છે કે આમ આદમી પાર્ટી માટે ચૂંટ્યા એ અમને ખબર પડતી નથી. હવે આ દુકાનવાળા ભાઈ આવું મને કહેતા હતા. સાચું ખોટું વિસાવદર જાણે અને ભગવાન જાણે. પણ આજે હું ફરીથી કહું છું કે આ નાખેડું છે એને ખેડૂતોએ ઓળખવાની તો જરૂર છે. ઓળખજો, ઓળખજો. હજી આજે કાનમાં કહીને જાઉં છું કે આ નાખેડુથી ચેતતા રહેજો. નાખેડુનું કામ શું છે? નાખેડુનું કામ એ છે કે જ્યાં જ્યાં એવું લાગે કે ભાજપ ભયમાં છે ત્યારે ભાજપ સામેના મતદારોનું વિભાજન કરવા માટે એ ખેડૂતોના દીકરા થઈ જાય, ગરીબોના દીકરા થઈ જાય અને એને કાર્ડ વેચે અને નવા નવા વચનો આપે. મારે આજે પૂછવું છે વિસાવદરની એક ઘટનાને લઈને. એ નાખેડુ ભાઈએ પોતાની ફેસબુકમાં એક પોસ્ટ મૂકેલી છે ઓલા બેલા કાંડ બાબતે. આજેય છે એ પોસ્ટ, આજેય છે કે જો 2 દિવસની અંદર આ બેલા નહીં હટે તો હું આમ કરીશ ને તેમ કરીશ. એ પોતે વકીલ છે એવું કહે છે હો. કારણ કે ઓલો ચૈતર વસાવા જેલમાં ગયો ને ત્યારે આઈ કાર્ડ લઈને પહોંચ્યા હતા. તમે બધા વિડીયો જોયા હશે કે હું વકીલ છું, મને કોર્ટમાં જવા નથી દેતા. તો ઈ વકીલ જ્યારે હળદરમાં ઘટના બની તે દિવસે સાંજે રાજકોટમાં જ હતા. બીજા દિવસે મારા એક ખેડૂતને છોડાવવા માટે કેમ હળદર ના ગયા? ત્યાં તો અમારા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા, જિલ્લાના પ્રમુખ હિંમતસિંહ કટારિયા અને રાજકોટથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ત્યાં હળદર જઈ અને ડીએસપી સાથે વાત કરે છે કે આ નિર્દોષ ખેડૂતોને શું કામ ભાઈ તમે હેરાન કરો છો? અને રાત્રે 9 વાગે છોડાવે છે. તો આ જે પોતાની જાતને વકીલ ગણાવતા, હાલતા ચાલતા, ભલે ક્યાંય કેસ ના લડતા હોય પણ કાર્ડ લઈને રખડતા ભાઈને મારે પૂછવું છે કે તમે ત્યાં કેમ ના ગયા? આયા જે વાત છે બેલા કાંડની, એ બેલા આજને ત્યાં ને ત્યાં છે અને 2 દિવસમાં નહીં હટે તો એની પોસ્ટે ત્યાં છે. તો કેમ ના હટાવ્યા? પણ મારે એમાં નથી પડવું. ખાલી આ નાખેડુને ચેતવવા માટે મેં તમને વાત કરી છે કે આ નાખેડુથી ચેતતા રહેજો. પણ મૂળ મહત્વની વાત આજે અમે જે લઈને આવ્યા છીએ એ છે કે જે રીતે છેલ્લી 7 સિઝનથી ગુજરાતનો ખેડૂત કાં તો કમોસમી વરસાદ, કાં તો વાવાઝોડું, કાં તો અતિવૃષ્ટિનો ભોગ બને છે. હું ગામે ગામ જ્યાંથી પસાર થાઉં ત્યાં પણ માઇક ઉપર બોલું છું કે કોઈ ધંધાવાળો, ઉદ્યોગવાળો જેના 7 ધંધાઓ ફેલ જાય તો એ ટકી ના શકે. પણ મારે ધન્યવાદ દેવા જોઈએ આ કઠણ કાળજાના મારા ખેડૂત ભાઈઓને કે 7 સિઝનોમાં નિષ્ફળતા મળવા છતાંય આજે અડીખમ ઊભા છે. હું આ વિસાવદરના ગામે ગામ રેખડો, ગામે ગામ જઈને કહ્યું કે ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે.
ખેડૂત ભાઈઓ આ આવ્યા છે એ નાખેડું છે એને તમે ઓળખજો. કરી ગયા ને નાખેડું ખેલ? થઈ ગયો ખેલ કે ના થયો? હું હમણાં જ અહીંયા મારા નામના પોકાર થતા હતા ને હું ત્યારે ટીવીમાં ડિબેટમાં બેઠો હતો અને પૂરી થઈ પછી વેપારીએ મને કહ્યું કે અમારા ધારાસભ્ય ચૂંટાયા પછી અહીં ગોઈતાય જડતા નથી. અમે વિસાવદર માટે ચૂંટ્યા છે કે આમ આદમી પાર્ટી માટે ચૂંટ્યા એ અમને ખબર પડતી નથી. હવે આ દુકાનવાળા ભાઈ આવું મને કહેતા હતા. સાચું ખોટું વિસાવદર જાણે અને ભગવાન જાણે. પણ આજે હું ફરીથી કહું છું કે આ નાખેડું છે એને ખેડૂતોએ ઓળખવાની તો જરૂર છે. ઓળખજો, ઓળખજો. હજી આજે કાનમાં કહીને જાઉં છું કે આ નાખેડુથી ચેતતા રહેજો. નાખેડુનું કામ શું છે? નાખેડુનું કામ એ છે કે જ્યાં જ્યાં એવું લાગે કે ભાજપ ભયમાં છે ત્યારે ભાજપ સામેના મતદારોનું વિભાજન કરવા માટે એ ખેડૂતોના દીકરા થઈ જાય, ગરીબોના દીકરા થઈ જાય અને એને કાર્ડ વેચે અને નવા નવા વચનો આપે. મારે આજે પૂછવું છે વિસાવદરની એક ઘટનાને લઈને. એ નાખેડુ ભાઈએ પોતાની ફેસબુકમાં એક પોસ્ટ મૂકેલી છે ઓલા બેલા કાંડ બાબતે. આજેય છે એ પોસ્ટ, આજેય છે કે જો 2 દિવસની અંદર આ બેલા નહીં હટે તો હું આમ કરીશ ને તેમ કરીશ. એ પોતે વકીલ છે એવું કહે છે હો. કારણ કે ઓલો ચૈતર વસાવા જેલમાં ગયો ને ત્યારે આઈ કાર્ડ લઈને પહોંચ્યા હતા. તમે બધા વિડીયો જોયા હશે કે હું વકીલ છું, મને કોર્ટમાં જવા નથી દેતા. તો ઈ વકીલ જ્યારે હળદરમાં ઘટના બની તે દિવસે સાંજે રાજકોટમાં જ હતા. બીજા દિવસે મારા એક ખેડૂતને છોડાવવા માટે કેમ હળદર ના ગયા? ત્યાં તો અમારા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા, જિલ્લાના પ્રમુખ હિંમતસિંહ કટારિયા અને રાજકોટથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ત્યાં હળદર જઈ અને ડીએસપી સાથે વાત કરે છે કે આ નિર્દોષ ખેડૂતોને શું કામ ભાઈ તમે હેરાન કરો છો, અને રાત્રે 9 વાગે છોડાવે છે. તો આ જે પોતાની જાતને વકીલ ગણાવતા, હાલતા ચાલતા, ભલે ક્યાંય કેસ ના લડતા હોય પણ કાર્ડ લઈને રખડતા ભાઈને મારે પૂછવું છે કે તમે ત્યાં કેમ ના ગયા? આયા જે વાત છે બેલા કાંડની, એ બેલા આજને ત્યાં ને ત્યાં છે અને 2 દિવસમાં નહીં હટે તો એની પોસ્ટે ત્યાં છે. તો કેમ ના હટાવ્યા? પણ મારે એમાં નથી પડવું. ખાલી આ નાખેડુને ચેતવવા માટે મેં તમને વાત કરી છે કે આ નાખેડુથી ચેતતા રહેજો. પણ મૂળ મહત્વની વાત આજે અમે જે લઈને આવ્યા છીએ એ છે કે જે રીતે છેલ્લી 7 સિઝનથી ગુજરાતનો ખેડૂત કાં તો કમોસમી વરસાદ, કાં તો વાવાઝોડું, કાં તો અતિવૃષ્ટિનો ભોગ બને છે. હું ગામે ગામ જ્યાંથી પસાર થાઉં ત્યાં પણ માઇક ઉપર બોલું છું કે કોઈ ધંધાવાળો, ઉદ્યોગવાળો જેના 7 ધંધાઓ ફેલ જાય તો એ ટકી ના શકે. પણ મારે ધન્યવાદ દેવા જોઈએ આ કઠણ કાળજાના મારા ખેડૂત ભાઈઓને કે 7 સિઝનોમાં નિષ્ફળતા મળવા છતાંય આજે અડીખમ ઊભા છે. સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં. જી હા, હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે. જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં. સામાન્ય નહીં, લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા, ચીઝ ઢોસા, મેક્સિકન ઢોસા, રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે. તો આજે જ પધારો અને અનુભવ કરો ઢોસાની એક નવી દુનિયામાં. એડ્રેસ ચોક્કસથી યાદ રાખી લેજો. ઢોસા પોઈન્ટ, ગીરગઢડા રોડ, ઉના.